હવે બધા કે અમુક કહે તારે આ બધું ક્યાં બતાવું સર એક ફાઈટ તમે ટ્રાય તો મારો તમને ખબર પડે હું બતાવું. હેલો કે તો હેલો નમસ્તે નમસ્તે મને વાગ્યું છે મને વાગી છે તો જી ભાઈ રામ રામ જી ભાઈ સભી કો વેલકમ ટુ અનધર વ્લોગ. આપડા વાળમાં કઈ મેળ છે નહીં કારણ કે જાયગા છે બ્રશ કરીને સીધું જ તે એલોવેરા માથામાં લગાડી દીધું. ધોળા થઈ ગયા છે ને ભાઈ મારા પાસે લગાડવું પડે ને કે હું આખું માથું ધોળું થાય ને અત્યારે સારું ન લાગે. અત્યારે ધોળા વાળતા એટલે બધું સરખું નથી એટલે ધ્યાન રાખવું પડે જોડું. હવે પાછા આપણે થોડી ઘણી વારમાં નાઈ લે. આપણે નાઈ લીધા છે નાઈ તો થઈ ગયા રેડી. દેખાડું ધોળા છે ને થોડું એટલે નાખવું પડે કારણ કે કોને ખબર હવે આ બધું શું કહેવાય બધું ક્યાં અત્યારે કઈ ઓરિજિનલ રહ્યું છે દુનિયામાં. બધું સેક્રેટ વાળું જ આવે શેમ્પુ એવું પેલા બહુ દરરોજ શેમ્પુ નાખતા ને એના લીધે થઈ ગયું. દરરોજ નો સારું રહે ને પાછું રેડી કાંઈ વાંધો નહીં આપણે કરી નાખશું રિકવરી કરી નાખશું વાળ નહીં વ્હાઈટ વાળ બ્લેક કરી નાખશું એમાં હું ના. 10 વાગી ગયા છે હવે લઈ લઉં ચાવી બેઠે જ આવી આપણે કપડા વપડા પીકી આવ્યા બધા. ઘરે હું એકલો છું કારણ કે બધર નહીં ગયેલા છે કરાટામાં ગયેલા છે એટલે આપણે આવી આપણે મારે સ્કિન ડાર્ક પડતી હોય એવું લાગે છે કોને ખબર. જેટલો હું નિરખીને ચાંદલો કરવા જાઉં ને એટલો મારો ચાંદલો બગડી જાય. તો હું આંખો બંધ કરીને કરવો ના હોય ના તાળો ક્યાં મેં દીધું. હવે જવાનું છે મંદિરે પહોંચી ગયા છે. મંદિર દર્શન કરીને થોડીક વાર મહાદેવના મંદિરે આવ્યું એટલે 5 મિનિટ તો બેસવું જ પડે. 5 મિનિટ નહીં ખાલી માત્ર ને માત્ર 2 મિનિટ તો આપણે બેસવું જ પડે. ખાલી આમ ટેકવું દેવા પડે મતલબ આવીને દર્શન કરીને 5 મિનિટ બેહો તો વધારે. મહાદેવના મંદિરે મને મેં સાંભળ્યું એવું કે ભાઈ થોડી ઘણી વાર તો બેસવું પડે કાંઈ એટલે થોડીક ઘણી બેઠા. હવે બધા કે અમુક કહે તારે આ બધું ક્યાં બતાવું સર એક ફાઈટ તમે ટ્રાય તો મારો તમને ખબર પડે હું બતાવું હું ન બતાવું. એક વાત કહું તો સાંભળજો. આ ગ્લાસ છે આ બોટલ છે. આ બોટલ આમ પડી હોય કાંઈક બહુ ખુશ હોઉં તારે અમુક માણસો જેવી ફિલિંગ આવે. કાંઈક શેડ અમુક શેડ મતલબ જ્યારે આમ મગજ થાકી ગયેલા હોય તારે એવી ફિલિંગ આવે. કેવી ફિલિંગ ગ્લાસ આમ પડ્યો હોય બાજુમાં બોટલ પડી હોય. ગ્લાસ અલગ હોય આવો ન હોય કાચનો હોય 90%. પછી આપણને ખબર નહીં હોય આપણે કોઈ દેખતરા કર્યા નથી અને આ બોટલ હોય એ તો કાચની જ હોય. એમાંથી જે આમ પાણી થાય ને એવી ફિલિંગ આવે ને. ના ભાઈ આવું ન કઈ મજાક કરીશ જસ્ટ મજાક યાર સિરિયસ મત લે લેના इसको. આજે પાછું કામ ભેગું થઈ ગયું છે. એમ કામ ન હોય ને તારે એમ થાય કામ હોય તો સારું. કામ હોય ને તારે એમ થાય કે આ બધું બહુ માથાકૂટ વાળું કામકાજ છે. આનું કંઈક સોલ્યુશન લાવવું પડશે. કારણ કે જો કાલ બ્લોગ ઉતારો એટલે હવે એડિટ કરવાનો. એડિટ કરતા કરતા એટલો સમય લાગશે ને કે મારી બપોર પાડી દે અને મારો એટલો ટાઈમ બગડશે ને શું કરું કે જરૂરી તો છે ભાઈ. હવે મીકું એ મીકું જ છે. एक बार शस्त्र हाथ में ले लिया तो ले लिया फिर सामने कोई भी हो युद्ध तो लड़ना ही पड़ेगा. હવે તો પેલા વ્લોગ એડિટ કરું કે એક મારું બીજું કામ છે એ કરે કાંઈ વાંધો નહીં હાલો એક ગમે કરું. વ્લોગ એડિટ કરવું પેલા મેં કીધું કે આપણે એક ફેસબુકમાં એક શું કહેવાય વિડીયો અપલોડ કરવા મૂકી દઈએ એટલે વાંધો ન આવે. એટલે આપણે એક કામ થાય પછી આપણે ક્યાં ગયા વ્લોગ એડિટ કરવા મળે. કોણ ભાઈ આવી ગયા લાગે છે. બધાર જ છે. તું પણ કરાટા નો આખો સૂટ પહેરીને આવ્યો હો ભાઈ. ક્યાં હાંડો હાંડો આવું હાંડો હું બનાવવાનું છે. હવે આઠે જ આવવું જ પડશે કારણ કે બધાભાઈ આવી ગયા છે ને. મસ્ત મજાનો વ્લોગ ક્રિએટ કરી એકદમ વ્લોગ ક્રિએટ કરી નાખ્યો છે. હારો થંબનેલ બનાવી નાખ્યો છે. હવે થંબનેલ બમનેલ ક્રિએટ થઈ ગયું છે. ઝેરોક્સ કરાવવા આવી છે. ક્યારેક હું વ્લોગ અપલોડ કરતો હોય તો મારા જૂના વ્લોગ આવે અને વ્લોગ આવે જૂના અને વ્લોગની શરૂઆત એવી હોય ને આપણને એમ થાય એવો હું વ્લોગ બનાવતો એવો વ્લોગ તો હોય નહીં આજના સમય એમ થાય.
પણ જો ભાઈ એ સમયે મેં એવો જ્યારે વ્લોગ બનાવ્યો શરૂઆત કરી થોડું ઘણું જે ભાઈ ધીરે દરરોજ નવો દી ઉગે દરરોજ નવું શીખવી એટલે એ સમયે થોડું ઘણું શીખો પછી એની થોડુંક આગળ વધો એમાં થોડુંક મેં આપણું મારું કામ કરીને એમ થાય આપણે ભૂલ છે એ સુધારીએ કરીને થોડું ઘણું આપણે વ્લોગ સારો બનાવવા મળ્યો થિયેટર લગાડવા શીખી આમ તેમને અવાજ કેમ ક્વોલિટી વાળો કરો એવું બધું શીખવી જવાનું શીખો તો આ સમય આવો બને આ એ સમયે શોર્ટ વિડીયો બનાવતો પછી શોર્ટમાંથી ઓર શોર્ટ થોડો ઘણો આજના સમય એની કરતા થોડો સારો બનાવો પછી હવે મેં લોંગ વિડીયો સ્ટાર્ટ કર્યો આવું ધીરે ધીરે હાલ્યા રાખે ભાઈ પણ શરૂઆત કરવી એ જ મેન છે ને ભાઈ આપકો ભાઈ સબસે જ્યાદા દુઃખ કબ હોગા ખબર સૌથી વધારે પરીક્ષામાં દુઃખ કાલે લાગે જ્યારે જો હું છે ને પેકેજ આવ્યું પેકેજ હું ઘરે જ આખું પેકેજ કરીને ગયો હતો પેકેજ આવે એક જાવામાં પેકેજ કરીને ગયો પરીક્ષામાં પૂછાણું તે પણ ના પરીક્ષામાં જેવું આવ્યું ને એટલે સીધું આખું બધું ભૂલી ગયું આ વાંધો પડે પાકું કરીને સત્તા આવે ને ભૂલાઈ જાય એટલે પણ ગારે ગાવાનું મગજ શું કહું આવડ્યું તું ઘરેથી આખો કરીને ગયો ના પરીક્ષામાં પેકેજ હું પેકેજ હું પેકેજમાં હું આમ ઘરેથી એ તો મેં મેન પાકું કર્યું હતું કોઈ બાત નહીં યાર હવે આવું એટલે દુઃખ થાય એટલે મને પછી વાંચવાનું મન ન થાય એક તો આવડતું બધું કરીને જાવે ના આવે ને પાછું ભૂલાઈ જાય એ વાંધો પડે मैंने गलत बोल दिया क्या तो आया लेकिन मुंह नहीं लगा જયદીપ ભાઈ તો ઓસલી માંદરી રમતા હતા એટલે વગાડીને આવ્યા છે આંસુ રેડી છે કેવું હોય ગયું સારું હોય કરા ઓકે છે ભાઈ બરાબર કર્યું છે કામ હેલો કેતો હેલો નમસ્તે નમસ્તે મને વાગ્યું છે મને વાગી છે તમે જો અહીંયા હેલો કેવું લાગે છે કેવું લાગે સારું દેખાય સારું દેખાય હું વ્લોગ બનાવું છું કેતો બ્લોગ બનાવું છું તો આમ દેખાડતા કેમ કરતા વાગ્યું તને આમ તો તારે કુંડું વાગ્યું વાગ્યું કુંડું કુંડું આ